ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી 2 માર્ચમાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે મુકાશે ખુલ્લું. જોશીપરા રેલવે ફાટકમાં ફરી સર્જાઈ ખામી. કેશોદ એરપોર્ટ પર મોક ડ્રીલ યોજી સુરક્ષાની કરાઈ ચકાસણી. અને આખરે દીપડી પાંજરે
યોજાતા ગ્રામ્ય લોકોએ લીધો રાહતનો શ્વાસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. આગામી 2 માસમાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મુકાશે. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલે છે, પરંતુ હજુ કામગીરી પૂરી થઈ નથી અને લોકોએ હજુ 2 માસ રાહ જોવી પડશે. નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરી શરૂ કરાઈ તેને 2 વર્ષ વીતી જવા આવ્યા છે. ₹60 કરોડના ખર્ચે સરોવરની કાયા પલટ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી માસ સુધીમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી પૂર્ણ થઈ જશે. જૂનાગઢ મહાનગરમાં 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલુ રહી છે. આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અંદાજિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં આ તળાવ જૂનાગઢના નગરજનો માટે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવશે. કેટલા સમયથી કામ ચાલુ? 2 વર્ષથી આ કામગીરી શરૂ છે. આ કામગીરીમાં અત્યારે પણ ફૂલ ઝડપે આ કામગીરી ચાલી રહી છે અને અંદાજિત 2 થી 3 મહિનામાં કામગીરી પૂર્ણ થઈ જશે. જૂનાગઢ ખાતે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આજે વિવિધ રમત-ગમત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 2500 બહેનોએ ભાગ લીધો હતો. રસ્સાખેંચ, કબડ્ડી, વોલીબોલ, ચેસ સહિતની ગેમો રમાડવામાં આવી હતી. આ તકે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, મનીષભાઈ ઝીલડિયા, ભૂષણભાઈ, સાગર કટારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ઝોન કક્ષાએથી વિજેતા થયેલ તમામ બહેનો ખેલાડીઓની 7 પ્રાદેશિક રમત સ્પર્ધાઓ સરદાર પટેલ રમત સંકુલ ખાતે આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં વિક્રમી સંખ્યા એટલે કે 2500થી વધારે ખેલાડીઓએ પાર્ટિસિપેશન કર્યું છે. માત્ર દીકરીઓ માટે જ આજનો દિવસ રિઝર્વ રહ્યો છે અને 7 રમતોમાં જુદી જુદી સરકારશ્રીના નિયમ અનુસાર જુદી જુદી 2 રમતોમાં ભાગ લેનાર દીકરીઓ અહીંયા અલગ અલગ રમતોમાં સરળતાથી ભાગ લઈ શકશે અને ઝોન કક્ષાના વિજેતા ખેલાડીઓ આ સ્પર્ધામાં વિજેતા થઈ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ કોર્પોરેશન વતી પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધાને જુદા જુદા મહાનુભાવો અને ખ્યાતનામ ખેલાડીઓ અને રમત મંડળના હોદ્દેદારશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહી અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખૂબ સરસ રીતે સરદાર પટેલ રમત સંકુલ ખાતેની 2 વોલીબોલ ગ્રાઉન્ડ, 2 ખોખો ગ્રાઉન્ડ, 2 કબડ્ડી ગ્રાઉન્ડ, એથ્લેટિક્સ 400 મીટરનો સરસ સુંદર ટ્રેક સહિત યોગાસનની અને ચેસની ઇન્ડોર સ્પર્ધાઓ અહીંયા યોજાઈ રહી છે. તજજ્ઞના ટેકનિકલ સ્ટાફની સેવા લેવા માટે એસોસિએશન અને જુદા જુદા રમત મંડળોના તજજ્ઞ શ્રીઓની સેવા મેળવવામાં આવી છે. ખૂબ સારા સાધનો અને મેદાનોના માધ્યમથી જૂનાગઢની દીકરીઓ આજે ખેલ મહાકુંભ 2025માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને જૂનાગઢનું નામ રોશન કરશે. થેન્ક યુ. પહેલા ગુજરાત સરકાર અને પછી હવે ભારત સરકાર દ્વારા સમગ્ર ભારત દેશની અંદર આ ખેલ મહાકુંભ જેનાથી આ ભારત દેશની અંદર રમતવીરો પેદા થાય અને એની અંદર 22 જેટલી રમતો છે, એમાં આપણી પરંપરાગત રમતો છે એ પણ આવી જાય અને ખોખો, કબડ્ડી, વોલીબોલ, આર્ચરી અને આજે અહીંયા જૂનાગઢની અંદર ઝોન કક્ષાની સ્પર્ધા થઈ એમાંથી વિજેતા બનેલી બહેનો અહીંયા નારી શક્તિ છે કે જે કોઈને કોઈ રમત રમી એમાં વિજેતા બની છે અને આ વિજેતા બનેલી બહેનો કે જે અહીંયા 7 રમતો છે એની સ્પર્ધા છે. એની અંદર છે એ રસ્સાખેંચ છે કે આ રસ્સાખેંચની અંદર સિનિયર સિટીઝન બહેનો 60 વર્ષથી ઉપરની બહેનો પણ રસ્સાખેંચમાં ભાગ લે છે. આ ઉપરાંત શાળાની દીકરીઓ છે એ કબડ્ડી સ્પર્ધા છે, ખોખો સ્પર્ધા છે, વોલીબોલ સ્પર્ધા છે, આર્ચરી છે, એવી વિવિધ ગેમ, લાંબી કૂદ છે, એવી અલગ અલગ રમતો કે જેના દ્વારા આ દેશના ભવિષ્યનું આખું વ્યક્તિત્વ વિકસે છે અને આગળ ઉપર જ્યારે એ રાષ્ટ્રીય લેવલે એ ભારત દેશને રિપ્રેઝેન્ટ કરે છે ત્યારે ભારત દેશનું નામ રોશન થાય છે. રસ્સાખેંચ 60+,
ખેલ મહાકુંભ વિનર ટીમ આજ આપણે ગુજરાત રાજ્ય અને આપણે જુનાગઢ મહાનગરપાલિકા તરફથી ખેલ મહાકુંભનો જે આયોજન કર્યો છે બહુ જ સરસ છે. આજે અમે આ ઉંમર પણ અમને એમ નથી લાગતું કે અમે 65 પ્લસ છીએ. આજે પણ અમને છોકરાની જેમ રમવામાં બહુ મજા આવે છે. અમે વિનર છીએ. અમારા સપોર્ટમાં રાજેશભાઈ ગાંધી, હારૂનભાઈ ભીડ અમને બહુ જ સપોર્ટ આપે છે. ખેલ મહાકુંભમાં બધા આવ્યા છીએ અને અહીંયા 40 પ્લસ ની અમારી બધાની એજ છે અને અમે રસ્સા ખેંચમાં બધા લોકોએ ભાગ લીધો છે અને અમારી ટીમમાં કુલ 9 મેમ્બર છે અને અમારું ગ્રુપનું નામ છે ગિરનારી રસ્સા ખેંચ. અને અહીંયા જે કોમ્પ્લેક્સની અંદર ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે તેમાં લગભગ બધી જ ગેમ છે અને બધા જ એક જ મેદાનમાં બધા ખેલાડીઓ રમે છે અને આજે જિલ્લા કક્ષા લેવલની સ્પર્ધા છે અને સુવિધા પણ બહુ સરસ છે. અને સાહેબનું કહેવું એમ છે કે બધા અહીંયા આવો અને રોજને માટે આ ગ્રાઉન્ડ તમે વાપરો અને રમત ગમતને ઉજાગર કરો. એ આપણા નરેન્દ્ર મોદી સાહેબનો પણ એ જ ઉદ્દેશ છે કે બધાએ રમત ગમતને પ્રોત્સાહન આપી અને આ ગ્રાઉન્ડમાં આવો, રમો, બધા માટે અવેલેબલ છે. આજે જુનાગઢ જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ જિલ્લા લેવલનું કોમ્પિટિશન ચાલુ છે, જેમાં ખોખો, કબડ્ડી, એથ્લેટિક્સ જેવી વગેરે ગેમોનું આજે આયોજન થઈ ગયેલું છે અને બધી ગેમોનું આજે સવાર મોર્નિંગ થી બપોર સુધી ચાલુ રહેશે. જોશીપુરા રેલવે ફાટકમાં ફરી ખામી સર્જાઈ હતી. જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન માથાના દુખાવા સમાન છે. રેલવે ટ્રેક પર 7 જેટલા ફાટક આવેલ છે. તેના કારણે શહેરમાં વારંવાર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે. એમાંય ખાસ કરીને જોશીપુરા અને બસ સ્ટેશન પાસે ફાટક અવારનવાર બંધ થતું હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને હવે જોશીપુરા ફાટકમાં અવારનવાર ખામી સર્જાવાનું પણ શરૂ થઈ ગયું છે. આજે ટ્રેન પસાર થયા બાદ એક સાઈડનું ફાટક બંધ રહ્યું હતું. એક સાઈડ ખુલતાની સાથે જ વાહનો રેલવે ટ્રેક પર આવી ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. રેલવે ફાટકમાં ખામી સર્જાતા વાહન ચાલકોને પરેશાન થવું પડ્યું હતું. અવારનવાર જોશીપુરા રેલવે ફાટકમાં સર્જાતી ખામીનું કાયમી નિવારણ લાવવામાં આવે એવી માંગણી ઉઠી છે. જૂનાગઢ પોલીસના સહકારથી માઉન્ટેનિયરિંગ એસોસિએશન દ્વારા બાળકોમાં એક નવી સાહસિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી રહે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 વર્ષથી 17 વર્ષના 120 બાળકો અને કિશોર કિશોરીઓએ આર્ટિફિશિયલ ક્લાઇમ્બિંગ વોલ પર ચડવા પ્રેક્ટિસ અને માર્ગદર્શનની તાલીમ સંપૂર્ણ નિઃશુલ્ક મેળવી હતી. માઉન્ટ ટ્રેનિંગ એસોસિએશનના પ્રમુખ કલ્પેશભાઈએ વર્કશોપમાં આવેલા બાળકોને આર્ટિફિશિયલ વોલ કઈ રીતે ચડી શકાય તેમજ કેવી રીતે રોપ બાંધવો અને સ્ટેપ બાય સ્ટેપ વોલને ચડવા માટે કળા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપમાં વાલીઓ અને બાળકો ખૂબ ઉત્સાહ સાથે જોડાયા હતા. હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે અધ્યાપક તરીકે કાર્યરત છું. આજે એટલે કે 16 તારીખના રોજ જુનાગઢ માઉન્ટેનિયરિંગ એસોસિએશન અને હોલિડે એક્ટિવિટી દ્વારા વોલ ક્લાઇમ્બિંગ, આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગનું જે જુનાગઢ ખાતે કાર્યક્રમ અને ખાસ કરીને બાળકોમાં નિડરતા, હિંમત અને સાહસનો વિકાસ થાય એ માટે આજે આખો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તે વર્કશોપ અંતર્ગત જુનાગઢના વિદ્યાર્થીઓ, જુનાગઢના બાળકો એમને એક ખૂબ સરસ ચાન્સ મળે, આગળ વધે અને ખાસ કરીને ઓલિમ્પિક અને એથ્લેટિકમાં તેઓ પોતાનું પ્રદાન કરી શકે તે માટે નાનપણથી જ તેઓને જે ટ્રેનિંગ આપવાનો જે કાર્યક્રમ માઉન્ટેનિયરિંગ એસોસિએશન જુનાગઢ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ બિરદાવવાને લાયક છે. અને સાથે જ આ સમગ્ર ટીમ જે જુનાગઢના વિદ્યાર્થીઓ, જુનાગઢના બાળકોને પ્રમોટ કરવા માટે આમ તો ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરી રહી છે, ત્યારે આજે પુનઃ હું આ તકે શુભેચ્છાઓ પાઠવું છું. આજે આર્ટિફિશિયલ વોલ ક્લાઇમ્બિંગનો કાર્યક્રમ છે અને એમાં વિદ્યાર્થીઓ, બાળકો જે છે એ આર્ટિફિશિયલ વોલ કેવી રીતે ક્લાઇમ્બ કરી શકાય અને એના દ્વારા આગળના જે વર્કશોપ યોજાશે એમાં રિયલ માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરાવવાના છે. એટલે આ શરૂઆતી સ્ટેજ છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો સહાય માટે લાચાર થઈ ગયા છે.
કમોસમી વરસાદે મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સરકારી સહાય ખેડૂતોને ક્યારે મળે તે હજુ નક્કી નથી. ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ સર્વર સ્લો ચાલતું હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 7/12ની નકલો માટે ગ્રામ પંચાયતમાં કલાકો સુધી તપ કરવું પડે છે. સર્વરની સમસ્યાને લઈને વંથલી, ભેસાણ, માણાવદર, વિસાવદર, કેશોદ વિસ્તારમાં રોષ વધ્યો છે. VCE સ્ટાફ રાત્રે 2 વાગ્યા સુધી કામગીરી કરતો હોવા છતાં અરજીઓનો સમયસર નિકાલ થતો નથી, જેથી કિસાન સંઘે સરકારની નીતિ પર સવાલો ઉઠાવી સ્પષ્ટતાની માંગણી કરી હતી. સમસ્યા હવે આ લાઈનમાં ઉભા રહીને સહાય માટેના ફોર્મ ભરવાના છે, તો જૂની આપણે અરજી કરેલ છે મગફળીની ટેકાના ભાવની, તો કે એ ના લે કે તમે કે નવી કે અરજી કે લઈ આવીને કે આપો કે નવી અરજી એમને 7/12 કટાવીને દઈ, તો કે એ ના લે કે તમારા મંત્રીનો સિક્કો મરાયા હોય કે. હવે આ લાઈનમાં ઉભા છે, હવે 11:30 વાગ્યાના ઉભા છે, 1 વાગ્યા સુધી વંથલી વાળો ના આવ્યો, પછી જુનાગઢ આવ્યા. જુનાગઢ જમીને 1:30-2 વાગ્યાનો લાઈનમાં ઉભો છું, 2 વાગ્યાનો, તો હજી 3-3:45 થયા છે, તો હજી એટલી લાઈન છે કે સર્વર ડાઉન છે. હવે અમારે કરવું શું? આ બાબતમાં સરકાર કંઈક કરે, યોગ્ય પગલાં લે તો વધારે સારું. મારી નમ્ર એટલી અપીલ છે કે જે આ સરકારશ્રી આપણે 15 દિવસનું રાખ્યું છે એની અંદર થોડોક સમય વધારે, કારણ કે અટાણે ગામડે વીસીના પ્રોબ્લેમ ચાલુ જ છે. સાહેબ નેટ આવે છે, સર્વર ચાલુ થતું નથી, તો આમાં ઓનલાઈન અરજી કઈ રીતે ખેડૂત કરી શકવાનો? ખેડૂતને પણ 3-3 કલાક, 5-5 કલાક, 2 દિવસ થઈ ગયા ચાલુ છે, તો અમારા ગામમાં એક પણ હજી અરજી નથી થઈ. આજે રવિવારનો દિવસ છે, છતાં અમારા ગામના મંત્રી સાહેબને ધન્યવાદ દેવો પડે કે આજ રવિવારના દિવસે રજાનો દિવસ હોય છતાં એ અમારી પંચાયતની અંદર હાજર છે. અમારા વીસીના લોકો પણ આટલા હાજર છે કે રાતે કહી તો રાતે એ લોકો નકલ બિચારા કાઢી દે છે. એનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય, કારણ કે નકર કોઈ પણ સરકારી અધિકારી હોય છે એને રવિવારનો દિવસ રજાનો હોય છે, પણ છતાં આજે અમારી ખેડૂતની વેદના જોઈ, અમારો અવાજ સાંભળી અને અમારા મંત્રી સાહેબ પણ આજે રવિવારના દિવસે હાજર છે. એ માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય આજ વધાવી ગામની જનતાને કે આવા જો મંત્રી સાહેબ હોય ગામની અંદર તો આપણે ઘણો સાથ ને સહકાર મળી શકે છે. તમારી પાસે ઓનલાઈન ખેડૂતના હરેક ડેટા છે, જે તમે લોકો બધું સર્વે કરી શકો છો, નેટથી બધું કરી શકો છો, તો આની ક્યાં કરવાની જરૂર છે સાહેબ? જે તે કરી તમે 2000નો હપ્તો નાખો, એ જ રીતે ખેડૂતના ખાતામાં જે તમારે સહાય આપવી હોય, જે રીતે આવતી હોય ભાગમાં, એ રીતે તમે અમારા ખાતામાં સહાય નાખો, એટલે કોઈને આ વીસીનો પ્રોબ્લેમ ન રહે કે કોઈને પંચાયતે જઈ લાઈનમાં બેસવું ન પડે અને કોઈ પણ કામ ધંધા ખોટી ન થાય, એટલે અમારી નમ્ર અપીલ છે. સરકારે જાહેરાત એવી કરી કે ખેડૂતને રવિ પાકમાં જાહેરાત કરીએ રૂપિયા કામ આવશે, તો અત્યારે સર્વર ડાઉન છે, લાઈનમાં ઊભું રહેવું છે, ઓનલાઈન કરવામાં 3-3 દિવસે 1 દિવસનો વારો નથી આવતો, અને આ કઈ રીતે પૈસા આવશે? એક પર વાવેતરની સિઝન ચાલુ છે, ઘઉં, ખાતર, બિયારણ ઉછીના લઈને ખેડૂતો વાવેતર કરે છે, એક બાજુ લાઈનમાં ઊભી રહી તો પછી આ સરકાર તાત્કાલિક પૈસા એના ઓનલાઈન થયેલા 15 દિવસની અંદર નાખે ને 15 દિવસની અંદર આવી જાય, સ્પષ્ટ જાહેરાત કરે, એવી અમારી નમ્ર વિનંતી છે, માગણી છે. વધાવી ગ્રામ પંચાયતમાં વીસી તરીકે ફરજ બજાવું છું. અત્યારે 3 દિવસથી જે ખેડૂતની જે સહાયની યોજના છે એની અંદર જે ફોર્મ ભરવા આપણે જ્યારે અંદર જઈએ છીએ, જ્યારે KRP જે વેબસાઇટ છે તેની, બરાબર છે. હવે પહેલાં વધાવી ગ્રામ પંચાયત, વધાવી ગામનું જે આપણે બેંકનું જે બ્રાન્ચ નેમ આવતું હતું એ અત્યારે ડિલીટ થઈ ગયું છે, તો ડિસ્ટ્રિક્ટ અને બરોડા બેંક એટલું જ આવે છે. તો આપણે ખેડૂતની જે એકાઉન્ટ નંબર છે એ ડાયરેક્ટ નાખવા કે શું, એ પ્રશ્ન થઈ ગયો છે. માનનીય કે સરકારે જે જાહેરાત કરી છે કે 22,000 એક હેક્ટરે આપવામાં આવશે, અને હમણાં 14 તારીખેથી જાહેરાત એવી થઈ કે ઓનલાઈન અરજી કરવાની. હવે ખેડૂતો અત્યારે અરજી કરવા જાય તો એને મન કે સર્વે ડાઉન આવે છે, તલાટી મંત્રી મળતા નથી, ખેડૂતો પોતાનો પાક વાવવા એક બાજુ ખેતરમાં છે, એવી સ્થિતિમાં માનો કે ઓનલાઈન અરજીની જે સરકારે વાત કરી છે એ એકદમ ગેરવ્યાજબી છે, કારણ કે ખેડૂતો નવરો જ નથી. બીજા નંબરમાં સરકારે મદદ કરવાની વાત કરી છે કે શિયાળુ પાકની અંદર ખાતર, દવા, બિયારણ લઈ શકે. હવે એ ખાતર, દવા, બિયારણ ક્યારે આપશે, કઈ રીતે આપશે, એ કોઈ નક્કી નથી, કારણ કે કોઈ ખેડૂતોને 100% નુકસાન થયું, કોઈ ખેડૂતને 50% નુકસાન થયું, કોઈને નુકસાન થયું જ નથી.
અને એ મગફળી ટેકાના ભાવે વેચવા ગયો છે. હવે આવી સ્થિતિની અંદર સરકાર સ્પષ્ટતા કરવી જોઈએ કે કેવા ખેડૂતોને પૈસા આપવામાં આવી છે. માત્ર વાતો કરવી છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા, આ તો વ્યાજબી નથી. તાત્કાલિક અસરથી સરકારે જો ખેડૂતોને પૈસા આપવા હોય તો એની પાસે બધી માહિતી છે, એની પાસે માનો નહીં કે ખેડૂતના ખાતા નંબર છે, તમામ ખાતામાં પૈસા પડી જવા જોઈએ. પણ માત્ર વાતો કરવાથી ખેડૂતોને કોઈ મદદ કરવાની વાત નથી. એટલે સરકારને તો અમારી વિનંતી છે ખેડૂતો વતી કે આવી નાજુક સ્થિતિની અંદર ખેડૂતો જીવે છે અને એ પાક વાવી શકે એવી સ્થિતિમાં નથી, ત્યારે મદદ માગે છે તો એ મદદ તાત્કાલિક મળવી જોઈએ. માત્ર મોટી વાતો કરવી કે મોટું પેકેજ, હવે પેકેજ ગમે તેટલું હોય પણ ખેડૂતને તો 22,000 રૂપિયા જ મળવાના છે હેક્ટરે, અને હેક્ટરે 2 હેક્ટરે 44,000 રૂપિયા. હવે મોટો ખેડૂત હોય 50 વીઘાનો એટલે 44,000માં તો એની માનો નહીં કે કોઈ ખર્ચ ન નીકળે. એટલે અત્યારે જે સરકાર વાતો કરે છે એટલે ખેડૂતોને મદદરૂપ કરવું હોય, થવું હોય તો તાત્કાલિક અસરથી ખેડૂતના ખાતામાં પૈસા મળવા જોઈએ. બીજા નંબરમાં આ ઓનલાઈન જે સિસ્ટમ છે એની અંદર સુધારો આવવો જોઈએ. ખેડૂતો પાસે સમય નથી લાઇનમાં ઊભવાનો. હવે લાઇનમાં ઊભે ત્યારે ખેડૂતોને એને માનો કે સબમિટ થાય અને એનો કોઈ ફોટો ન મળે અથવા તો એનું કોઈ સિગ્નેચર ન મળે, મોબાઈલ નંબર ન મળે તો પણ પૈસા નથી મળવાના. એટલે આવી સ્થિતિની અંદર ખેડૂતો હેરાન થાય છે. એટલે તાત્કાલિક ખેડૂતો હેરાન ન થાય એટલી અમારે સરકારની વિનંતી છે. હાલ જે સરકાર દ્વારા સહાયની જાહેરાતને એ કરવામાં આવી છે, ઉપરાંત મગફળીના વેચાણની એ બધી સિઝન છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા ખેડૂતોનો 7/12ની નકલ કઢાવવા માટે ઘસારો રહેતો હોય છે. આ બાબતે અહીંયા જે ફરિયાદ પણ મળેલી છે કે 7/12ના ઉતારાઓ નથી નીકળતા. તો આ બાબતે અમારે અહીંયા કચેરીમાં પૂરતો સ્ટાફ અને કનેક્ટિવિટીની કોઈ સમસ્યા નથી, પરંતુ જે સર્વર અમુક ટાઈમ ડાઉન થઈ જાય છે એના કારણેથી ઘણી વખત 7/12 નીકળવામાં મોડું થતું હોય છે. અમે આ જે સમસ્યા છે એ માનનીય કલેક્ટર સાહેબ મારફતે રાજ્ય સરકારમાં જયસ્વાનમાં પણ લખીને આપેલી છે અને એનું બહુ ઝડપથી નિરાકરણ થઈ જશે અને 7/12 છે એ સત્વરે નીકળશે. એ બાબતના તમામ પ્રયાસો અહીંયાથી કરવામાં આવી રહ્યા છે. જરૂર જણાય તો અમે વધારાનો સ્ટાફ પણ મૂકવાની તૈયારી પણ કરેલી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304895585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કેશોદ એરપોર્ટ ખાતે સુરક્ષા તંત્ર દ્વારા હાઈ એલર્ટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. દિલ્હીની બ્લાસ્ટ ઘટના અને વારંવાર થતા ફેક કોલ્સને ધ્યાનમાં રાખીને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન વિમાન હાઈજેક અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કેશોદ વિભાગના એસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે ધમકી મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ તથા એરપોર્ટ ઓથોરિટી સહિતની વિવિધ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એજન્સીઓએ સંકલિત રીતે રેસ્ક્યુ અને કંટ્રોલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. હાલમાં પરિસ્થિતિ દેશની હમણાં જ દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે, તે સિવાય પણ આપણે એરપોર્ટ એ આપણું વાઇટલ ઇન્સ્ટોલેશન છે, તો એમાં આપણે દર વર્ષે એક મોક ડ્રીલ કરતા હોય છે. ક્યારેક પ્લેન હાઈજેક થાય અથવા કોઈ ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ, એની તમે ઘણી વખત ફેક કોલ પણ આપતા હોય છે અને ખરેખર સત્ય પણ થતું હોય છે. તો એના અનુસંધાનમાં એક એરપોર્ટના જે તમામ સ્ટેક હોલ્ડર છે, જેમ કે એરપોર્ટ ઓથોરિટી છે, પોલીસ છે, GDS ટીમ છે, ફાયર ટીમ છે, એમ્બ્યુલન્સ છે, PYT ટીમ છે, તો એ બધી ટીમને કેટલું તમે ક્વિક રિસ્પોન્સ મળી શકે છે અને આવો બનાવ બને રિયલમાં તો આપણે કઈ રીતે કરવું, શું કરવું અને કેટલી ઝડપથી કરવું, એનું એક અંદાજ બાંધવા માટે આપણે મોક ડ્રીલ દર વર્ષે કરતા હોઈએ છીએ. એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પણ એક પ્લેન હાઈજેકિંગની અને ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ થ્રેટ એની ધમકી, એને અનુસંધાને એક મોક ડ્રીલ ગોઠવવામાં આવેલી હતી, જેના અનુસંધાનમાં તમામ સ્ટેક હોલ્ડરને તાત્કાલિક કેટલો ક્વિક રિસ્પોન્સ મળી જાય છે, કયો બનાવ બને તો આતંકવાદી છે કે હાઈજેકર સાથે એને શું વાતચીત કરવી, કઈ રીતે વાતચીત કરવી, એમની ડિમાન્ડ પૂરી કરવા માટે શું આપણે સ્ટ્રેટેજી અપનાવવી, તે તમામ વસ્તુઓનું આપણે મોક ડ્રીલમાં એક આયોજન કરીએ છીએ. એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે આયોજન કરવામાં આવેલું અને સફળ રીતે મોક ડ્રીલ પૂર્ણ કરેલી છે. આ મોક ડ્રીલ બાદ અમે અમારું રિવ્યૂ પણ કરશું, જેથી કરીને ભવિષ્યમાં આ ડ્રીલમાં અમને કાંઈક નાની મોટી ખામી હશે તો પણ અમે ભવિષ્યમાં સુધારશું. મોક ડ્રીલનો હેતુ એ જ હોય છે કે જ્યારે આપણે રિયલ ટાઈમમાં બને તો ત્યારે આપણે શું કરીએ છીએ. અત્યારનું જે મોક ડ્રીલ છે તે વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ જ છે કે જેને કારણે આપણને પેલો ખ્યાલ આવે કે ભવિષ્યમાં નાની મોટી કાંઈ કચાશ નહીં રહી જાય અને આવો કોઈ બનાવ બને તો આપણે પેસેન્જરને કઈ રીતે આપણે બચાવવા, તેમાં હાઈજેકર સાથે કઈ રીતે ડીલ કરવું, ટ્રીટ કરવું, એને કઈ રીતે નેપ કરવા અને એ રીતનું આખું એક આયોજન કરવામાં આવે છે. એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. સબ્જેક્ટમાં તો પ્લેન હાઈજેકર્સ હતો અને ટર્મિનલ બિલ્ડિંગમાં બોમ્બ થ્રેટ હતી, જેથી આપણે GDS ટીમને તમામને આપણે SOG ટીમ, PYT ટીમને પણ સાથે સાથે બોલાવ્યા હતા. એ જ રીતે SDM શ્રી, એમના પ્રતિનિધિ બધા હાજર હતા, પોલીસની ઓથોરિટી હતી, તમામ ટીમો આવી ગઈ હતી. તે જ રીતે આપણે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર અને એરપોર્ટ સિટીના અધિકારીશ્રીઓ તમામ હાજર હતા, જેને કારણે જે મોક ડ્રીલ હતી આપણે સફળ રીતે પૂરી કરી હતી. સરકારી ખર્ચે થતા કાર્યક્રમોમાં વિપક્ષને બાકાત રાખવામાં આવતા કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીએ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં યોજાતા કોઈ પણ સરકારી કાર્યક્રમમાં
વિપક્ષના પ્રમુખને સામેલ કરી નિમંત્રણ પત્રિકામાં નામનો ઉલ્લેખ કરવો જોઈએ, પરંતુ તંત્ર દ્વારા આવું કરવામાં આવતું નથી. માત્ર ભાજપના પ્રમુખનું નામ આમંત્રણ પત્રિકામાં અને કાર્યક્રમમાં દર્શાવીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે, જે યોગ્ય નથી. લોકોનું પ્રતિનિધિત્વ કરતા તમામ રાષ્ટ્રીય પાર્ટીના જનપ્રતિનિધિને અવશ્ય હાજર રાખવા એ તંત્રની નૈતિક જવાબદારી છે. આમંત્રણ ન આપી જનપ્રતિનિધિનું નહીં પરંતુ જનતાનું અપમાન કરવામાં આવે છે. ભવિષ્યમાં યોજાનાર કોઈ પણ સરકારી કાર્યક્રમમાં વિરોધ પક્ષને આમંત્રણ નહીં આપવામાં આવે તો કાર્યક્રમના સ્થળે જ ઉપસ્થિત રહી લોકોને સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે, એવી ચીમકી ઉચ્ચારી હતી. જુનાગઢ શહેરમાં કોઈ પણ સરકારી કાર્યક્રમો યોજાય છે, જેવા કે કોઈ પણ મહાન વિભૂતિની પુણ્યતિથિ હોય કે જુનાગઢ મુક્તિ દિનની ઉજવણી હોય કે શિવરાત્રિ મેળો હોય કે પરિક્રમા હોય, આમાં રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસના કોઈ પણ પ્રતિનિધિને આ નિમંત્રણ પત્રિકામાં સ્થાન નથી મળતું કે નથી આ કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું આમંત્રણ મળતું. જ્યારે ભાજપના પ્રમુખશ્રીનું તમામ કાર્યક્રમોમાં હાજરી હોય છે, તમામ મિટિંગોમાં પણ નિમંત્રણ હોય છે. હું પણ એક રાષ્ટ્રીય પાર્ટીનો, કોંગ્રેસ પાર્ટીનો જુનાગઢ શહેરનો પ્રમુખ છું. જે હોદ્દો અને જે પદ ભાજપ પ્રમુખનું છે એટલું જ મારું છે. હું પણ એક પ્રજાનો પ્રતિનિધિ છું. એટલે અમે 2 દિવસ પહેલાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ કાર્યક્રમો કોઈ ભાજપ પાર્ટીના ખીચાના ખર્ચમાંથી નથી થતો. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર સરકારી ભંડોળમાંથી થાય છે. એટલે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમને સ્થાન મળે. જો હવે પછી આ કાર્યક્રમમાં ક્યાંય નિમંત્રણ પત્રિકામાં અમારું નામ નહીં હોય કે આવા કાર્યક્રમમાં અમને આમંત્રણ નહીં હોય તો લોકોને સાથે રાખી અને જ્યાં પણ આ કાર્યક્રમ યોજાશે ત્યાં અમે ઉગ્ર આંદોલન કરશું અને વિરોધ પ્રદર્શન કરશું. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં આખરે દીપડી પાંજરે પુરાતા ગ્રામ્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માળિયા હાટીના તાલુકાના અકાળા ગામના વાડી વિસ્તારમાં ઘણા સમયથી દીપડાની રંજાડ શરૂ થઈ ગઈ હતી અને હવે દીપડીએ પણ અવર જવર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દીપડીને કેદ કરવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આખરે પાંજરામાં દીપડી કેદ થઈ જતા એનિમલ કેર સેન્ટર સીમર ખાતે લઈ જવાઈ હતી. હું ઉદયસિંહ રાણીભાઈ કાગડા અકાળા ગામનો ખેડૂત છું. અમને અહીંયા વારંવાર દીપડો હેરાન કરતો રસ્તામાં અને છોકરાઓને બૈરાઓને હાલવા બીતા વાડી વિસ્તારમાં. એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી. ફોરેસ્ટ વિભાગે ગઈકાલે પાંજરું મૂકેલું અને દીપડો પાંજરામાં સવારે આવી ગયો. એટલે ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક આવી અને દીપડાને રેસ્ક્યુ કરી ગઈ છે. એ બદલ ફોરેસ્ટ વિભાગનો પણ આભાર માનીએ છીએ. ધોરાજીમાં જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના અનેક કારખાનાઓમાંથી ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. જૂનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનામાં ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. એક સાથે 12 થી 15 જેટલા કારખાનાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અમુક કારખાનામાં ચોરોએ નુકસાન કરવાની સાથે ચોરી પણ કરી હતી. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. આજરોજ અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર જૂનાગઢ રોડ ઉપર 15 થી વધુ ફેક્ટરીની તાળા તોડી અને તસ્કરો ઓફિસની કારીગરોના પગાર માટેની રકમો ચોરી કરી લાખો રૂપિયાની ચોરી કરેલ છે. દરેક કારખાનાની અંદર સીસીટીવી ફૂટેજ અમે તપાસ્યા. દરેક કારખાનાની અંદર ફૂટેજની અંદર આવે છે પણ મોઢે બાંધેલા હોવાથી અમે ઓળખી નથી શકતા. પણ પોલીસ તંત્રને અમે આ બધા ફૂટેજો આપી દીધેલા છે. માગણી એવી છે કે આ જે ચોરી કરી છે તે જલ્દીથી જલ્દ પકડાઈ જાય અને પોલીસ તંત્ર દ્વારા પકડી અને એની યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માગણી છે. અને બીજી કે અત્યારે શિયાળો ચાલુ થયો છે એટલે રાત્રિના સમયે પોલીસ તંત્ર આ ઔદ્યોગિક વિસ્તારની અંદર પેટ્રોલિંગ વધારે એવી એક અપેક્ષા છે. મારા કારખાનામાં ચોરી થયેલી છે રાતે 1 વાગ્યાની આસપાસ અને બાજુમાં નિલેશ પોલિમર છે ત્યાં પણ ચોરી થયેલી છે. ટોટલ જૂનાગઢ રોડ ઉપર 12 થી 15 કારખાનાનું લિસ્ટ આવી ગયું છે. એટલામાં ચોરી થઈ ગયેલી, હજી આંકડો વધવામાં છે. એટલે અમે પોલીસ તંત્રને જાણ કરેલી છે. પોલીસ તંત્ર પંચનામું કરશે
પછી અમને ખબર પડશે કે કેટલી કેસ ગયેલી છે કે શું શું વસ્તુ ગયેલી છે. તંત્રને અમે એટલું જ કહીએ છીએ કે ઝડપથી આરોપીને પકડે અને કાયદેસર કાર્યવાહી કરે અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારે. ઉપલેટાના નાગનાથ ચોક પાસે અકસ્માતમાં સગીરનું મોત નીપજ્યું હતું. જડેશ્વર મહાદેવ મંદિર સામે સાઈડમાં રહેલા લોખંડના એંગલમાં ભારે સ્પીડમાં ધોરાજી તરફથી આવી રહેલ મોટરસાયકલ અથડાયું હતું. ડબલ સવારી મોટરસાયકલ ચાલક ફુરકાન સલીમભાઈ પિંજારા તથા ફૈઝાન ઇલિયાસભાઈ શેખ મુલ્લાને ગંભીર ઈજા થવાથી 108 દ્વારા પ્રાથમિક સારવાર આપી ઉપલેટા કોટેજ હોસ્પિટલ લઈ જવાયા હતા. વધુ સારવાર મળે તે પહેલા ફૈઝાન શેખ મુલ્લાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ફુરકાન પિંજારાને પગમાં ફ્રેક્ચર થતા જૂનાગઢ વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવને પગલે મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોના પરિવારજનો સહિતના લોકો હોસ્પિટલ પર પહોંચ્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. આગામી 2 માસમાં નરસિંહ મહેતા સરોવર લોકો માટે મુકાશે ખુલ્લું. જોશીપરા રેલવે ફાટકમાં ફરી સર્જાઈ ખામી. કેશોદ એરપોર્ટ પર મોક ડ્રીલ યોજી સુરક્ષાની કરાઈ ચકાસણી. અને આખરે દીપડી પાંજરે પુરાતા ગ્રામ્ય લોકોએ લીધો રાહતનો શ્વાસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर का
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.